નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે એક નવા ચેપ્ટર પૂર્ણ વર્તમાન કાળ એટલે કે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ એના વિશે શરૂઆત કરેલી. અગાઉના વિડીયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો આ પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય એના વિશે આપણે માહિતી મેળવી. તો કે ક્યારે વપરાય, તો કે પૂર્ણ વર્તમાન કાળ કોઈ ક્રિયા તરતમાં જ પૂરી થઈ ગઈ હોય, તરતમાં હમણાં જ પૂરી થઈ ગઈ હોય એવી ક્રિયાને દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય. એ સિવાય ભૂતકાળની અંદર કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને એ ક્રિયાની અસર ભલે પૂરી થઈ ગઈ હોય ભૂતકાળની અંદર, પણ એ ક્રિયાની અસર અત્યારે બોલતી વખતે કરતા અનુભવતો હોય, એટલે કે બોલતી વખતે એ ક્રિયાની અસર ચાલુ હોય, તો એવી ક્રિયા માટે પણ આપણે પૂર્ણ વર્તમાન કાળ વાપરીએ છીએ. એ સિવાય આપણે જોયું કે કોઈ ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી ક્રિયા છે પણ એનો કોઈ ચોક્કસ સમય આપણને આપેલો ન હોય, તો એવી ક્રિયા માટે પણ આપણે પૂર્ણ વર્તમાન કાળ વાપરીએ છીએ. આપણે ઉદાહરણ જોયું હતું કે આઈ હેવ લોસ્ટ માય પેન, તો કે મેં મારી પેન ખોઈ નાખી, પણ અહીંયા વાક્યની અંદર આપણને કોઈ સમય બતાવેલો નથી. ક્યારે ખોવાઈ છે, ક્યારે ખોઈ નાખી છે એવો કોઈ સમય આપણને વાક્યની અંદર બતાવેલો નથી. જો આવી રીતે ભૂતકાળની અંદર ક્રિયા થઈ ગઈ હોય પણ એનો કોઈ ચોક્કસ સમયનો ઉલ્લેખ વાક્યમાં કરવામાં આવેલો ન હોય તો પૂર્ણ વર્તમાન કાળ વપરાય. પણ આઈ લોસ્ટ માય પેન યસ્ટરડે, અહીંયા આપણને યસ્ટરડે ખોવાયાનો સમય આપેલો છે, ગઈકાલે એક સમય આપી દીધો છે. જો સમય આપેલો હોય તો એવી ક્રિયા માટે આપણે સાદો ભૂતકાળ વાપરીએ. સાદો ભૂતકાળ શું કામ, તો કે અહીંયા આપણને સમય આપી દીધો છે. આઈ હેવ લોસ્ટ માય પેન, તો અહીંયા આપણને સમય આપેલો નથી એટલે પૂર્ણ વર્તમાન કાળ. જો સમય આપી દીધો છે આપણને, નીચેના વાક્યમાં આપણને એ ક્રિયાનો સમય આપ્યો છે કે આઈ લોસ્ટ માય પેન યસ્ટરડે, ગઈકાલે, તો અહીંયા સમય આપી દીધો છે એટલે સાદો ભૂતકાળ અને સમય ન આપેલો હોય તો પૂર્ણ વર્તમાન કાળ આપણે વાપરવાનો છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય છે એના વિશેની માહિતીમાં તમારી પાસે હશે અને તમને ખાસ ખ્યાલ આવી ગયો છે. એકદમ સરળ છે. તો આજે આપણે અગાઉના વિડીયોની અંદર છેલ્લે મેં કીધું હતું કે આપણે એક ટુ પ્લે ક્રિયાપદ દ્વારા પૂર્ણ વર્તમાન કાળનું સ્વરૂપ ત્રણેય પુરુષો સાથે સમજી લઈએ. કે આપણે કે પ્લે ક્રિયાપદ દ્વારા આપણે ટુ પ્લે ક્રિયાપદ દ્વારા ત્રણેય પુરુષ, પ્રથમ પુરુષ, બહુવચન, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ દ્વારા પૂર્ણ વર્તમાન કાળનું ત્રણેય પુરુષો સાથે ટૂંકમાં સ્વરૂપ એટલે આપણે એક પ્રકારની વાક્ય રચના થઈ જાય કે કેવી રીતે છે. એમાં આપણે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, આ ત્રણેય પુરુષો આપણે દરેક કાળની અંદર ટુ પ્લે ક્રિયાપદ દ્વારા એની વાક્ય રચનાઓ આપણે જોઈ છે. એવી જ રીતે અહીંયા પણ પૂર્ણ વર્તમાન કાળની આપણે એક વાક્ય રચના જોઈ લઈએ. તો આપણે પ્રથમ પુરુષ પુરુષમાં કોનો સમાવેશ થાય, તો કે આઈ. તો આઈ ની સાથે આપણે હેવ વાપરશે અને પ્લે ક્રિયાપદનું ભૂતપૂર્વ સ્વરૂપ પ્લે. સમજાય? આ થયું એક વચન.
હવે આનું બહુવચન થશે I નું બહુવચન થશે we, તો we ની સાથે પણ have જ વપરાય અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પ્લે. આ થયો પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષમાં I have played એટલે કે કરતા પછી have કે has, તો અહીંયા I છે કરતા, તો એની સાથે આપણે have વાપરશી અને have પછી તરત જ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, અંગ્રેજીમાં એને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય, એટલે કે ભૂતકૃદંતનું રૂપ પ્લે. એવી રીતે I નું બહુવચનનું રૂપ we, તો we ની સાથે પણ have વપરાય અને એની સાથે આપણે પ્લે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. બીજો પુરુષ, તો બીજા પુરુષની અંદર કોનો સમાવેશ થાય? યુ. તો આપણે યુ ની સાથે શું વાપરશી? હેવ કે હેઝ માંથી હેવ, તો યુ હેવ PLAYED પ્લેડ. તો યુ નું બહુવચન પણ યુઝ રહે, તો એની સાથે હેવ અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. આથી આપણે બીજો પુરુષ. હવે આપણે ત્રીજો પુરુષ લઈએ. તો ત્રીજા પુરુષની અંદર આપણે ત્રણ આવશે કરતા તરીકે, હી, સી અને ઇટ. આ ત્રણ સર્વનામ આવશે, હી, સી અને આ ઇટ. આ ત્રણ આવશે. હી છે એ નર જાતિ માટે, સી છે એ નારી જાતિ માટે અને ઇટ છે એ નાન્યતર જાતિ માટે. તો આપણે હી ની સાથે હેઝ વાપરશું અને પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. તો એવી રીતે સી ની સાથે પણ હેઝ વાપરશી, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. એવી રીતે ઇટ ની સાથે પણ હેઝ વાપરી અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ટૂંકમાં આપણે ત્રીજા પુરુષ એક વચનની અંદર આપણે હેઝ વાપરવાનું છે, બાકીના બધા જ પુરુષો સાથે આપણે હેવ વાપરીએ. ત્રીજા પુરુષ એક વચન માટે જ હેઝ વાપરવાનું છે. તો આ ત્રણેયનું બહુવચન છે, ત્રણેયનું બહુવચન થશે દે, અને એની સાથે બહુવચન છે એટલે એની સાથે હેવ વપરાશે અને પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું. સમજાયું મિત્રો? ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું છે? તો કે આ પ્રમાણે જો આપણે કર્તા એક વિશેષ નામ હોય, એટલે કે કર્તા અહીંયા શું કીધું આપણને કે કર્તા જો એક વિશેષ નામ હોય અથવા તો એક વચનમાં હોય, એક વચનમાં સામાન્ય નામ હોય અથવા એક વચનમાં સામાન્ય નામ હોય. કર્તા આપણે શું કીધું કે કોઈ એક વિશેષ નામ હોય અથવા તો એક વચનમાં કોઈ સામાન્ય નામ હોય, તો એની સાથે આપણે હેઝ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. કરતા આપણે જો કોઈ એક નામ હોય અથવા તો એક વચનમાં કોઈ સામાન્ય નામ હોય, તો આપણે એની સાથે હેઝ વાપરવાનું અને હેઝ સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વાપરવાનું. પણ જો કરતા એક થી બે વધુ વિશેષ નામ હોય અથવા તો બહુવચનમાં સામાન્ય નામ હોય, કરતા બે કે તેથી વધુ, બે કે તેથી વધુ વિશેષ નામ હોય અથવા તો બહુવચનમાં સામાન્ય નામ હોય, તો આપણે શું કીધું? કરતા બે અથવા તો બે થી વધુ. તો એનો મતલબ એવો થયો કે આ વાત બહુવચનમાં આવશે, કારણ કે કરતા બે અથવા બે થી વધુ હોય એટલે વાક્ય કેવું થઈ જાય?
બહુવચનમાં થઈ જાય, એટલે કે બે કે વધુ નામ આપેલા હોય અથવા તો બહુવચનમાં કોઈ સામાન્ય નામ આપેલું હોય તો એની સાથે આપણે હેવ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ સમજાયું? કર્તા એક વિશેષ નામ, આ બધા સર્વનામ છે, આઈ, વી, યુ, હી, સી, ઇટ અને તે, આ બધા શું છે? સર્વનામ છે. સર્વનામ નહીં પણ સર્વનામ સિવાય જો આપણને બીજા કોઈ નામ આવે, કર્તા તરીકે કોઈ એક વ્યક્તિનું નામ આવે કે કોઈ સમૂહવાચક નામ આવતું હોય, એટલે આપણે કીધું કે કર્તા એક વિશેષ નામ હોય અથવા તો એક વચનમાં સામાન્ય નામ હોય અથવા તો એક વચનમાં સામાન્ય નામ હોય તો ટૂંકમાં એક વચનમાં વાક્ય, ત્રીજો પુરુષ કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન, તો એમાં કોનો સમાવેશ થાય? તો કે હી, સી, ઇટ અને એક વચનમાં નામ હોય, બધાનો ત્રીજા પુરુષ એક વચનમાં સમાવેશ થાય. તો અહીંયા ત્રીજા પુરુષ એક વચનમાં સમાવેશ થાય એની સાથે આપણે હેઝ અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વાપરવાનું. ત્રીજો પુરુષ એક વચન ન હોય એટલે કે કર્તા બે કે તેથી વધુ આપેલા હોય, સર્વનામ સિવાય આઈ, વી, યુ અને તે, આ સિવાય કર્તા તરીકે જો તમને બે અથવા તો બે થી વધારે નામ આપેલા હોય અથવા કોઈ બહુવચનમાં સામાન્ય નામ હોય, ટૂંકમાં વાક્ય બહુવચનનું હોય, ત્યારે હેવ અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વાપરવું. આપણે ઉદાહરણ દ્વારા સમજી લઈએ તો કે આઈ હેવ સીન સુલતાન. I have seen Sultan. I have seen Sultan એટલે કે મેં સુલતાન જોઈ છે, મેં સુલતાન જોઈ છે. અહીંયા કરતા એક સર્વનામ આપેલું છે આઈ, તો આઈ ની સાથે તો આપણે હેવ જ વાપરીએ છીએ. આગળ જોઈએ આપણે તો કે રમેશ હેઝ રિટન 2 poems. રમેશ હેઝ રિટન 2 poems. તો અહીંયા આપણને કરતા જો એક વિશેષ નામ આપેલું છે રમેશ, અહીંયા એક વિશેષ નામ આપેલું છે, તો એક વિશેષ નામ આપેલું હોય, એક વિશેષ નામ હોય તો આપણે એની સાથે હેઝ વાપરવું અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વાપરવું. આગળ જોઈએ તો કે children have completed their work. અહીંયા have their work. બાળકોએ તેમનું કાર્ય પૂરું કર્યું છે. બાળકોએ તેમનું કાર્ય પૂરું કર્યું છે. તો અહીંયા આપણને એક સામાન્ય નામ આપેલું છે, બહુવચનમાં છે, ચિલ્ડ્રન એટલે કે બાળકો. તો ચિલ્ડ્રન છે એ બહુવચન શબ્દ છે, CHILD, ચાઇલ્ડ એટલે બાળક અને એનું બહુવચન થાય ચિલ્ડ્રન એટલે કે બાળકો. તો અહીંયા આપણને એક સામાન્ય નામ બહુવચનમાં આપેલું છે. તો સામાન્ય નામ બહુવચનમાં હોય તો આપણે એની સાથે હેવ અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વાપરીએ છીએ. સમજાયું? બીજું એક જોઈએ કે રવજી એન્ડ સૌજી હેવ પ્લાઉડ ધેર ફિલ્ડ. રવજી અને સૌજીએ તેમનું ખેતર ખેડ્યું છે. તો અહીંયા આપણને કર્તા તરીકે બે કે તેથી વધુ સામાન્ય નામ હોય
તો અહીંયા કર્તા તરીકે એક રવજી નામ છે અને બીજું એક સવજી નામ છે. તો અહીંયા આપણને નામ સામાન્ય આપણે જે વિશેષ નામ આપ્યા છે એ વિશેષ નામ કેટલા છે? 2 છે. તો અહીંયા 2 કે 2 થી વધુ વિશેષ નામ હોય ત્યારે આપણે એની સાથે હેવ અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વાપરીએ છીએ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો એની વાક્ય રચના આપણે કેવી રીતે કરીએ એમાં તમને ખાસ ખ્યાલ આવી ગયો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ વર્તમાનકાળની અંદર અત્યાર સુધી જોયું કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું આપણે મૂકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે ગયા વિડિયોની અંદર અને અત્યારના વિડિયોની અંદર આપણે જોયું તો ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ હેવ અને હેઝની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વાપરતા હતા. તો એ ભૂતકૃદંતનું રૂપ કેવી રીતે બને છે? તો ખાસ એના એવા નિયમો નથી, પણ છતાં આપણે કેટલાક એવા નિયમો જોઈએ કે કેવી રીતે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ બને છે. તો કેટલાક એવા ક્રિયાપદો છે જે ક્રિયાપદોના મૂળ રૂપ જેવા જ એના ભૂતકૃદંતના રૂપ હોય છે. જે ક્રિયાપદનું મૂળ રૂપ છે એવું ને એવું એનું ભૂતકૃદંતનું રૂપ છે, પણ ભૂતકાળનું રૂપ બદલાય છે. મૂળ રૂપ પછી ભૂતકાળનું રૂપ, તો એ ભૂતકાળનું રૂપ બદલાય છે અને પાછું એનું ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એવું ને એવું એનું ભૂતકાળનું રૂપ છે. તો આપણે જોઈએ તો કેટલાક ઉદાહરણો દ્વારા આપણે સમજી લઈએ કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ. ક્રિયાપદના ભૂતકાળના રૂપો જેવા છે ભૂતકૃદંતના રૂપો. પહેલા જોઈએ આપણે કે ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ છે એના જેવું જેવું એનું ભૂતકૃદંતનું રૂપ છે. તો પહેલું જોઈએ ક્રિયાપદના ભૂતકાળના રૂપો જેવા જ ભૂતકૃદંતના રૂપો. ક્રિયાપદનું મૂળ રૂપ છે એ મૂળ રૂપમાંથી જે આપણે ભૂતકાળનું રૂપ બનાવીએ છીએ તો એના જેવા જે ભૂતકાળનું રૂપ છે એ જ એનું ભૂતકૃદંતનું રૂપ છે. આપણે હમણાં જોયું પ્લે ક્રિયાપદ જોયું તો એનું ભૂતકૃદંત આપણે શું કર્યું હતું? પ્લેડ. તો એનું ભૂતકાળનું રૂપ પણ પ્લેડ જ થાય છે ને. તો એવી રીતે આપણે કેટલાક એવા છે તો પહેલું જોઈએ ટુ પ્લે. તો એનું ભૂતકાળનું રૂપ શું થાય? પ્લેડ. તો એનું ભૂતકૃદંત પણ એ જ થશે PLAYED. એટલે કે ભૂતકાળના રૂપો જેવા જ ભૂતકૃદંતના રૂપ છે. ભૂતકાળનું રૂપ છે એ જ એનું ભૂતકૃદંતનું રૂપ છે. આગળ જોઈએ તો કે બ્રિંગ. BRING. તો એનું ભૂતકાળનું રૂપ થશે બ્રોટ. BROUGHT. તો એનું ભૂતકૃદંતનું રૂપ પણ બ્રોટ થશે, કારણ કે જે ભૂતકાળનું રૂપ છે એ જ એનું ભૂતકૃદંતનું રૂપ છે. આગળ જોઈએ તો કે BUILD. BUILD. તો અહીંયા BUILD તો એનું ભૂતકાળનું રૂપ થશે BUILT. BUILT. તો એવું ને એવું એનું ભૂતકૃદંતનું રૂપ થશે. આગળ જોઈએ તો કે બાય. ટુ બાય. તો એનું ભૂતકાળનું રૂપ શું થશે? બોટ. BOUGHT. તો જેવું ભૂતકાળનું રૂપ છે એવું ને એવું એનું ભૂતકૃદંતનું રૂપ થશે બોટ.
સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે આગળ એક ઉદાહરણ જોઈએ આપણે તો કે ટુ લીવ, તો અહીંયા લેફ્ટ, તો એનું ભૂતકાળ ભૂતકૃદંતનું પણ લેફ્ટ જ થશે. એટલે ટૂંકમાં જે ભૂતકાળના રૂપો છે ક્રિયાપદના એ જ એના ભૂતકૃદંતના રૂપો છે. તો હવે આગળ જોઈએ તો કે ક્રિયાપદના રૂપમાં આઈને એ કરવાથી ભૂતકાળનું રૂપ બને છે. ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એ મૂળ રૂપની અંદર આપણે આઈ આપેલો હોય અને એનો એ કરી એટલે ભૂતકાળનું રૂપ બને. ક્રિયાપદના મૂળ રૂપમાં આઈ નું એ કરવાથી ભૂતકાળનું રૂપ બને. અહીંયા શું કીધું કે ક્રિયાપદના મૂળ રૂપમાં આઈ નો એ કરવાથી ભૂતકાળનું રૂપ બને. ખાસ યાદ રાખજો, ભૂતકાળનું રૂપ બને છે. આઈ નો એ કરીએ ત્યારે એનું ભૂતકાળનું રૂપ બને છે અને એ ભૂતકાળના રૂપમાં જે આપણે એ કર્યો એની જગ્યાએ આપણે યુ કરી અથવા તો મૂળ રૂપમાં આઈ છે એનો યુ કરવાથી ભૂતકૃદંતનું રૂપ બને અને આઈ નું યુ કરવાથી ભૂતકૃદંત રૂપ બને. ક્રિયાપદનું મૂળ રૂપ છે એના મૂળ રૂપમાં જો આપણને આઈ આપેલો હોય અને એનો એ કરીએ તો ભૂતકાળનું રૂપ બને અને યુ કરીએ તો એનું ભૂતકૃદંતનું રૂપ બને. બીગલ. તો અહીંયા આપણને આઈ આપેલો છે, આઈ નો આપણે એ કરશું તો શું બનશે? ભૂતકાળનું બીગલ. બીગલ. હવે આપણે આઈ નો યુ કરી તો શું બનશે? ભૂતકૃદંતનું રૂપ. બીજું સમજાયું? બીજું ઉદાહરણ જોઈએ કે ટુ ડ્રિંક. તો અહીંયા આપણને આઈ આપેલો છે, આઈ નો આપણે એ કરશી તો આપણને શું મળશે? ભૂતકાળનું રૂપ. DRANK. આઈ હતો એનો એ કર્યો તો શું મળ્યું? ભૂતકાળનું રૂપ. હવે આપણે આઈ છે એનો આપણે યુ કરશી તો આપણને શું મળશે? ભૂતકૃદંતનું રૂપ. એટલે કે ભૂતકૃદંતનું રૂપ. સમજાય? આગળ જોઈએ આપણે તો રિંગ. તો અહીંયા આપણને આઈ આપેલો છે, ચલો આઈ નું એ કરશી તો શું મળશે? ભૂતકૃદંતનું રૂપ મળશે એટલે ભૂતકાળનું રૂપ. RANG રેંગ અને આઈ નું આપણે યુ કરશી તો આપણે ભૂતકૃદંતનું રૂપ મળશે રંગ. સમજાય? આગળ જોઈએ આપણે સિંગ. તો અહીંયા આઈ આપેલો છે, આઈ નો આપણે એ કરશી તો આપણે ભૂતકાળનું રૂપ મળશે અને આઈ નો યુ કરશી તો આપણને ભૂતકૃદંતનું રૂપ મળશે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આપણે આજે બે નિયમ જોયા કે ક્રિયાપદના ભૂતકૃદંતતા આપણે કેવી રીતે બનાવવા. આ બે નિયમ અને અગાઉ જે આપણે જોયું અને ક્રિયાપદની આપણે ટુ પ્લે ક્રિયાપદ સાથેની આપણી જે વાક્ય રચના આપણે જોઈ એ દ્વારા એટલું આજે તૈયાર કરશું જ્યાંથી તમને તમારી કમ્પોઝિશનમાં કેટલી જગ્યાએ તમને બીજી કોઈ ગ્રામરની બુકમાંથી ભૂતકૃદંતના રૂપો મળે તો એ પણ ખાસ જોઈ લેજો કે કેવી રીતે ક્રિયાપદના મૂળ રૂપમાંથી કે ભૂતકાળના રૂપમાંથી ભૂતકૃદંતનું રૂપ બને છે. એટલું ખાસ તૈયાર કરજો. આવતા વિડીયોની અંદર આપણે
બીજા કેટલાક ઉત્કૃતના રૂપો છે એ રૂપો વિશે આપણે શીખશું. ત્યાં સુધી નમસ્કાર.